તું એમ સમજે છે કે એની પાછળ કોઈ છે નહીં? જુઓ લાખાભાઈ, કાન ખોલીને સમજી લે. તારી આ મેલી રમત બંધ કર, નહીં તો તારી બોલતી બંધ કરી દે. પ્રેમ પ્રેમ આ મારો પ્રોબ્લેમ છે. અલખ નિરંજન. પપ્પા, મહારાજ તમારો ગુરુ કોણ છે? સેક્રેટરી ખાસલાવાળા બાબા. શું કહ્યું? તેમનું મૂળ નામ મૃત્યાનંદ હતું. તો આ ખાસડાવાળા નામ કોને આપ્યું હે? એમના ભક્તોને ખાસડા મારવાની એમની શુભ ટેવ હતી. ધન્ય છે ખાસડાવાળા બાબાને. તમે શું ફટકારો છો? મિસ્ટર સંત એમાં નથી માનતા. તો પછી શેમાં માનો છો? એક ઈશ્વરમાં. ઠીક. તમે પ્રભુને ભજો, અમે તમને ભજીશું. પ્રભુ તમને ચમત્કાર દેખાડશે, તમે અમને દેખાડો. પ્રભુ. વાહ લાખાભાઈ વાહ, મારા હૈયાની વાત તમારે મોઢેથી આવી. હવે એકાદ આંકડો દઈ દે ને તો મારા જેવો નાસ્તિક પણ આસ્તિક થઈ જાય, સમજ્યા? અરે મહારાજ, તમે મને અમિતાભ બચ્ચન બનાવી શકશો? અલખ નિરંજન. હું 10 વર્ષથી ફાફા મારું અને તમારે 10 સેકન્ડમાં થઈ જવું છે? મહારાજ, જેટલા માથામાં વાળ છે ને એટલું દેવું થઈ ગયું છે. એકાદ ઘોડાનો નંબર આપી દો એટલે. કાંઈ નહીં મહારાજ, અમારા રૂપેશને સીધા રસ્તે લાવો ને એટલે અમે જગ જીત્યા. મારા ઘરે પાણું બાંધી આપો. દયા કરો મહારાજ, દયા કરો. મહારાજ, મને હીરોનો રોલ અપાવી દો. મહારાજ, મને અપાવી દો. એક મોટી ફિલ્મ અપાવી દો. મહારાજ, સાચે તમારો લાઈફ. સેક્રેટરી, યસ મિસ્ટર સંત. આ નાદાનોને સમજાવી દો કે સંત ભિખારામ મહારાજ કોઈ દિવસ ચમત્કારમાં માનતા નથી. આજ સુધી એમણે ચમત્કાર સર્જ્યો નથી અને ચમત્કાર પર વિશ્વાસ પણ નથી. મિસ્ટર સંત આત્મબળમાં માને છે, એટલે કે અપના હાથ જગન્નાથ. ચાલો, આમાં આપણું કઈ વલ્યું નહીં. ચાલો ભયા. કાશી દેખી, મથુરા દેખી, દેખે तीरथ सारे, कहीं न मन का मित मिला हो, आया तेरे द्वारे, तेरे द्वार खड़ा एक ढोंगी, तेरे द्वार खड़ा एक ढोंगी. અરે હો ફટાકડી, આ હું કામ ગુડાની તું? હાલો અંદર, હાલો. સેક્રેટરી, યસ મિસ્ટર સંત. જોયું, બધા ભક્તો તો ચાલી ગયા. તે જાય જ ને. ના મટકાનો નંબર આપ્યો, ના ઘોડાનો. ડાબા હાથ તો ખેલ ના દેખાડ્યો, જમણા હાથ તો ચમત્કાર દેખાડ્યો. તમે તો સંત છો કે દૂતારા? અરે પણ હજુ મિસ્ટર સંતને કોઈ એક ટીપું પાણી પણ નથી આપ્યું. તે અહીંયા લઠ્ઠો મળે છે, 20 રૂપિયા છે, બાટલો લઈ આવ. શું દીકરા પ્રેમ કુમાર જોયું? આ તમારા શાંતિ કુંજના માણસો. ગુરુદેવ, ખબર પડી ગઈ. વત્સ, શેની ખબર પડી ગઈ? આ અવાજ ક્યાંથી આવે છે? હું અહીં છું. અરે ગુરુદેવ, આ ફ્રેમમાં સકળાશ પડતી હોય તો મોટી લાવો. એ પછી પેલા એ કહે કે શેની ખબર પડી ગઈ? પાખંડી, દૂતારા, લૂંટારા. કોણ? આ શાંતિ કુંજ સોસાયટીના ભાડૂતો માનવ નહીં દાનવ છે. તેમને આંગણે કોઈ તરસ્યો મળતો હોય તો એક ટીપું પાણી એને આપે. વત્સ, તું ઉશ્કેરાઈ ગયો લાગે છે. શા માટે મારા રોમ રોમમાં ઝાડ લાગે છે? કારણ કે જે સત્ય સમાજે તને શીખ્યું છે એ તો પોકળ નીકળ્યું, અને જે સત્ય નંબર 2 એ તને સમજાવ્યું એને લીધે તારી બુદ્ધિમાં ખળભળાટ મચી ગઈ છે. હા,
અને ગાંધીજીના નામ પર તારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને એ રીતે તારું શોષણ થયું છે. પણ હું એ લોકોને પાખંડી નહીં કહું. તો શું કહેશો? માનવી બે પ્રકારના હોય છે, જ્ઞાની અને અજ્ઞાની. તારા પાડોશીઓ અજ્ઞાની છે, એને આપણા દ્વેષની નહીં આપણી દયાની જરૂર છે. અને ગઈકાલ સુધી તું પણ અજ્ઞાની જ હતો ને? હા, પણ હવે હું પંડિત થઈ ગયો છું, પંડિત. ના, જ્ઞાનની સીમમાં તે આજે પહેલું પગલું ભર્યું છે. તારે હજી માઇલો સુધી દૂર જવાનું છે. હવે હું રજા લઉં. ક્યાં ચાલ્યા તમે? દેવલોકમાં મારું એપોઇન્ટમેન્ટ છે, મારું પ્રમોશન થવાનું છે. આટલી વારમાં ચાલ્યા પણ ગયા? શું જોવે છે આમાં તું? હા, અમસ્તું જ. મસ્તું તને કઈ દેખાય છે? આકાશમાં શું દેખાવાનું હોય? અરે જોવા માટે નજર જોઈએ, નજર. આ જો મને આંકડો દેખાય. જો જો આ પેલું વાદળ છે ને, આ એ વાદળમાં મને 7 નો આંકડો દેખાય. એટલે કે આવતીકાલની રેસમાં 7 નંબરનો ઘોડો જીતવાનો. સમજી ગયો. 100 રૂપિયા છે. કડકી ચાલે છે આજકાલ તો. 50. અરે 10 રૂપિયા છે, 10 રૂપિયા ફક્ત. ચાલશે. કાલે કાલે વ્યાજ સાથે પાછા લઈ જજે. પણ તમે ગુડ મોર્નિંગ પ્રેમ. શું વિચારી રહ્યો છે પ્રેમ? વિચારું છું કે તું જ્યારે પ્રણામ કરે છે ત્યારે તેમાં વધુ મીઠાશ હોય છે. બહુ સરસ સવાલ કર્યો. હવે તું બરાબર મને ધ્યાનથી જોજે અને પછી તું જ જણાવજે. ઓકે? ગુડ મોર્નિંગ પ્રેમ. કઈ સમજાયું? હા, થોડું ફરી એકવાર કરી બતાવ ને. ઓકે. જય શ્રી કૃષ્ણ પ્રેમભાઈ. હવે એકવાર ફરી, છેલ્લી વાર. ओके प्रेम मियाँ को आदावर्द है. સમજી ગયો. તે જ્યારે મને પ્રણામ કર્યા ને ત્યારે તારા હોઠ નહોતા બોલતા, ફક્ત આખો ચહેરો બોલતો હતો. અરે બલકે ગલગોટાની જેમ ખીલી ઉઠ્યો હતો. એ હું તને જણાવી ચૂક્યો છું. બીજું? તારા હાથનો, ખાસ કરી જમણા હાથનો પ્રયોગ તે ગુડ મોર્નિંગ કર્યા ત્યારે પણ કર્યો, જય શ્રી કૃષ્ણ કર્યું ત્યારે પણ, અને આદાબ કર્યા ત્યારે પણ કર્યો. વેરી ગુડ. ત્રીજું? પ્રણામ કરતી વખતે તું અહીં તહીં નહોતો જોતો, તે મારી આંખોમાં આંખો નાખીને પ્રણામ કર્યા. અને ચોથું, તારી કમર એકદમ ટટાર હતી. એક્સેલન્ટ. અને પાંચમું, સ્પષ્ટ સાંભળી શકાય એટલા ઊંચા અવાજે તું બોલ્યો. હા, 101% સાચું. હવે તું મને પ્રણામ કરીને દેખાડ. એમ? આવી જાઓ મેદાનમાં. पार्वती, पारो, देख देख तेरे देवदास ने आज शराब छोड़ दी. आज ये आखिरी बोतल भी मैं तोड़. હાય રૂપેશ, તારા હાથમાં આ ટિફિન જોઈ મને ખરેખર આનંદ થયો. ધેટ્સ ધ સ્પિરિટ. પ્રેમલા, વીજળી. તો હું તને એમ કહેતી હતી કે ના 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 ના, આજે 13મી તારીખ નથી, એટલે તારે તારા બધા કામ પોતે કરવા પડશે. અને તારે ના કરવા હોય તો આ સેવાભાવી યુવક ટિફિન લઈને દુકાને જઈ રહ્યા છે, તેમને આપી દે. અને વીજળી, ઘાસલેટ મંગાવવાનું ભૂલતી નહીં. બાય બાય. ઓકે, લગભગ
લગભગ કંઈ ઓછું પડ્યું. તે વીજળી શું કહ્યું? આજે 13મી તારીખ નથી. અને 2 દિવસ પછી ખરેખર 13મી તારીખ છે, ત્યારે શું જવાબ આપીશ? ચોખ્ખી ચટ ના. એટલે અત્યારે તું જુઠ્ઠું બોલ્યો, બરાબર? પણ માથેથી ભલા તો ટળી ને. જો પ્રેમ, આમાં ટાળમટોળ, બહાના, જૂઠ વગેરેની જરાય સ્થાન નથી. ઠીક છે, હવેથી આ ભૂલ પણ નહીં થાય. ગુડ. ચલ, તારે જે કંઈ કહેવાનું તે યોગ્ય રૂપે, નિખાલસતા અને પ્રમાણિકતાપૂર્વક કહેવાનું છે, સમજો? હા હા ઠીક છે, હવે ભૂલ નહીં થાય. હવે તો હદ થઈ. શાની? હું તો ક્યારની તૈયાર છું. તું અંદર જા. અરે પણ તમે કીધું ને તું અંદર જા.